હવે જોઈએ સમાચાર વિગતવાર તો ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોદજ ગામમાં ગિરનાર ખાતે સિંહના હુમલામાં જીવ ગુમાવનાર 12 વર્ષીય મયુર ચૌહાણને અંતિમ વિદાય આપવામાં આવી હતી। ગત રાત્રે મયુરનો મૃતદેહ વતન પહોંચતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। આજે સવારે આશરે 10 વાગ્યે પરિવારજનો, સ્નેહીજનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં તેની અંતિમ યાત્રા નીકળી હતી। ઘટનાને લઈને પરિવાર અને ગ્રામજનોએ જવાબદારો સામે કડક કાર્યવાહી તથા પરિવારને યોગ્ય ન્યાય અને સહાયની માંગ કરી છે। સ્મશાન યાત્રામાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા। તેમણે બાળકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને રાજ્ય સરકાર સમક્ષ પરિવારને નાણાકીય સહાય મળે તે માટે ભલામણ કરવાની ખાતરી આપી હતી। મારા મત વિસ્તારમાં મોદજ ગામ એક પરિવાર સાથે બધા જાત્રા કરવા ગયેલા જૂનાગઢમાં આ મયુર નામનો બાળક પણ પરિવાર સાથે જૂનાગઢની તળેટીમાં પગથિયા ઉપર મંડાણ જ્યારે કર્યું ત્યારે જ એના કાકાના હાથમાંથી જ આ સિંહે એનું મારણ કર્યું છે અને બાળકનું મૃત્યુ થયું છે। પરિવાર માટે દુઃખદ ઘટના, કલ્પના બહારની ઘટના છે। પૂરો વિસ્તાર આપ જોઈ રહ્યો છો, સમાજ આ શોકમાં સહભાગી થવા આવ્યો છે। ભગવાન એના આત્માને શાંતિ આપે એવી વિશેષ પ્રાર્થના કરીએ છીએ। સરકારશ્રીમાં ગઈકાલે પણ અમે રજૂઆત કરી હતી। ગઈકાલ ઘટના થઈ ત્યારથી જ વન વિભાગ, અહીંના કલેક્ટર અને ખેડા જિલ્લાનું આખું તંત્ર મારા સંપર્કમાં છે। હજુ પણ જે પણ નાણાકીય સહાય થાય, દીકરો તો ગુમાયો છે પણ સરકારમાંથી જે સહાય થાય એનો અમે પૂરો પ્રયત્ન કરીશું। સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા, જુનાગઢ ગયા। જુનાગઢની અંદર 50 પગથિયા ચડ્યા અને અચાનક પછી અમારું ટોળું જતું હતું। પછી અચાનક વાઘણે હુમલો કર્યો। પછી થોડાક આમ ભાગ્યા, એમાં આ ભાઈને ઉઠાવી લીધું પણ તો કોઈ લાચની સગવડ નહીં। જે રોડ ઉપર પગથિયા ચડતા હતા ઈંગળવાની સગવડ નહીં, કોઈ ફોરેસ્ટ ખાતાવાળા નહીં, કોઈ પોલીસનો સેવાઓ નહીં।